મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી, વિધાનસભાના અધ્યક્ષ તમામને અમે જાણ કરીએ છીએ કે હવે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવામાં આવે, કારણ કે અમારી સામે અભદ્ર વર્તન થઈ રહ્યું છે, અમારી સામે તોછડાઈ ભર્યું વર્તન થઈ રહ્યું છે। આ માન્ય રહેશે નહીં। અમે શબ્દોમાં તેને વખોડીએ છીએ। શા માટે વેરાવળ એસોસિએશને આવી માંગણી કરી છે તેમની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। જે રીતે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમની અટકાયત કરવામાં આવી હતી અને તે સમયે જે ગોપાલ ઇટાલિયા વકીલ તરીકે અને સાથે જે આકાશ મોદી છે તે પણ વકીલ તરીકે જવાના હતા। ત્યારબાદ તેમને કોર્ટમાં જવા દેવામાં આવતા નથી અને વકીલ સામે અભદ્ર વર્તન થઈ રહ્યું હોય તેવું વકીલોને લાગી રહ્યું છે અને એટલે જ જે બાર એસોસિએશનના વકીલો છે તેઓ કહી રહ્યા છે કે આ અભદ્ર વર્તન, આ તોછડાઈ સ્વીકારી લેવામાં નહીં આવે। વકીલ એક ઓફિસર છે અને તેમને ક્યારેય કોર્ટમાં જવા દેવામાં કોઈ રોકતું નથી, તો શા માટે જે આ પોલીસ છે તેમની અટકાયત કરી રહ્યા છે અને તેને લઈને જે વેરાવળ બાર એસોસિએશન છે તે મેદાને આવ્યું છે અને તેમણે કહ્યું છે કે જે આર્ટિકલ 19 છે જે સ્વતંત્રતાનો હક આપે છે તે હવે છીનવાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અને વકીલો સામે આવું અભદ્ર વર્તન ક્યારેય સ્વીકારવામાં નહીં આવે। જો આવનારા સમયમાં આવું જ રહેશે તો રાજ્યના તમામ બાર એસોસિએશનો મેદાને આવશે અને તેને લઈને જ શું કહી રહ્યા છે વેરાવળ બાર એસોસિએશનના એસએમ સવાણી, તમે તેમને પણ સાંભળી લો। હું એસએન સવાણી, એડવોકેટ વેરાવળ બાર એસોસિએશનનો પ્રમુખ છું। ગઈ તારીખ 6/7/2025 રોજ રાજપીપળા ડેડિયાપાડા ખાતે એક વકીલ ગોપાલભાઈ ઇટાલિયા કે જેમને તેની કોર્ટ મેટર માટે કોર્ટમાં પ્રવેશ કરવાનો હતો, તેમાં ડેડિયાપાડા પોલીસ દ્વારા તેમને રોકવામાં આવેલા અને અંદર બીજા પણ 2-3 વકીલ મિત્રો હતા, એમને કોર્ટની અંદર પ્રવેશ કરવા માટેથી રોક લગાવવામાં આવી હતી અને પોલીસે તે વકીલો સાથે બેહુદું અભદ્ર વર્તન કરેલું, તેના પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતના વકીલોમાં પડેલ છે। એની વેરાવળ બાર એસોસિએશને ગંભીરપૂર્વક નોંધ લીધી છે। ગુજરાત રાજ્યના વિવિધ બાર એસોસિએશને પણ આનો વિરોધ કરેલો છે અને આ અંગે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે પણ આ અંગે સરકારમાં રજૂઆત કરેલી છે। ખરેખર એડવોકેટ એક કોર્ટ ઓફિસર છે અને અમારો જે એડવોકેટ એક્ટ છે એની અંદર પણ વકીલને એક કોર્ટ ઓફિસર તરીકે ગણવામાં આવે છે અને કોર્ટ ઓફિસરને કોર્ટમાં જતા રોકવામાં આવી શકે નહીં। એ આપણા ભારતનું બંધારણ જોવામાં આવે તો 1961ની આપણે એડવોકેટ એક્ટની કલમ 19 નો જે આપણને સ્વતંત્રતાના અધિકારો જે સંવિધાનમાં મળેલા છે એનો ખુલ્લેઆમ ભંગ કરેલો છે, છતાં પણ આજ સુધી નક્કર કોઈ પગલાઓ લેવામાં આવતા નથી। આ અંગે વિધાનસભાના અધ્યક્ષ છે એને પણ રૂબરૂમાં મળી અને ગુજરાતમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવામાં આવે તે માટે રૂબરૂમાં વિધાનસભામાં જઈ અને ગુજરાતના તમામ બાર એસોસિએશનના પ્રમુખ, સેક્રેટરી વગેરે સાથે જઈ અને ગુજરાતમાં પ્રોટેક્શન એક્ટ લાગુ પડે એ માટે વારંવાર રજૂઆત કરવા છતાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને ગુજરાત પોલીસ દ્વારા અવારનવાર વકીલો સાથે અભદ્ર વર્તન કરવામાં આવે છે, એની સાથે તોછડું વર્તન કરવામાં આવે છે। આવી ખરેખર કાર્યવાહી છે એ ખરેખર ગંભીર બાબત કહેવાય અને આ અંગે વેરાવળ બાર એસોસિએશને એની ગંભીરતાપૂર્વક નોંધ લીધી છે અને જે ગુજરાતના તમામ બાર એસોસિએશને આ વસ્તુને વખોડી કાઢી છે। એ અમે વેરાવળ બાર એસોસિએશન છે એ આ બનાવને વખોડી કાઢીએ છીએ અને આ બનાવને કોઈ રાજકીય રીતે નહીં લેતા, પણ માત્ર એક વકીલ છે અને વકીલને જે બંધારણમાં હકો મળેલા છે અને વકીલોને જે કોર્ટ ઓફિસર તરીકે રોકવામાં આવેલા છે, માત્ર એ કારણે રાજકીય પક્ષને ધ્યાને ન લેતા આ વકીલોના હિતમાં આજરોજ વેરાવળ બાર એસોસિએશન છે આની ગંભીર નોંધ લઈ અને સખત શબ્દોમાં વખોડી કાઢી અને આજરોજ નાયબ કલેક્ટર સાહેબને આ અંગે ગૃહમંત્રી, મુખ્યમંત્રી, કાયદા મંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને આની નોંધ લઈ અને આ અંગે કડકમાં કડક પગલાં લેવાય અને પોલીસને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરે
તેવી વેરાવળ બાર એસોસિએશનની માંગણી છે. તો આ હતા વેરાવળ બાર એસોસિએશનના SM સવાણી સાહેબ. તમે તેમને પણ સાંભળ્યા અને તેમણે ચોખ્ખું કહ્યું છે કે જે આર્ટિકલ 19 છે તેમનો ભંગ થયો હોય તેવું લાગ્યું છે અને આ પોલીસ સામે પણ કાર્યવાહી કરવામાં આવે, કારણ કે જે વકીલો છે તેમની સામે હંમેશા અભદ્ર વર્તન અને તોછડાઈ ભર્યું વર્તન થઈ રહ્યું છે, તે અમે ક્યારેય સ્વીકારી શકતા નથી. ત્યારે આપનું આ અંગે શું કહેવું છે? કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો. આવા ને આવા નવા સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને